ગાંધીનગરમાં આજથી 3 દિવસ પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં આજથી 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જ્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક શરૂ થઈ છે। આજથી 3 દિવસ સુધી આ બેઠક ચાલશે। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહેશે। ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખના નામોની ચર્ચા કરવામાં આવશે। મનપાના હોદ્દેદારના નામની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 3 દિવસ સુધી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલશે અને તેમાં નામો વિશે વિચારણા કરવામાં આવશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ નામો અંગે પરામર્શ કરવામાં આવશે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આજે આ બેઠક શરૂ થઈ છે। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે। ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખના નામોની ચર્ચા કરવામાં આવશે। ત્યારે સાથે જ મનપાના હોદ્દેદારોના નામની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 3 દિવસ સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળશે। ત્યારે ગાંધીનગર ખાતે આજથી 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલશે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક આજથી શરૂ થઈ છે। બેઠકમાં નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખના નામોની પણ ચર્ચા કરવામાં આવશે। સાથે જ મનપાના હોદ્દેદારોના નામોની પણ ચર્ચા કરાશે। ગાંધીનગર ખાતે આજથી 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ નામો વિશે ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી આ બેઠક શરૂ થઈ છે। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખની આ બેઠકમાં નામો અંગે ચર્ચા કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, આજથી 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં નામો વિશે ચર્ચા કરવામાં આવશે, શું કહેશો? જે આજથી જે સ્થાનિક સ્વરાજ્યમાં જે લોકો ચૂંટાયા છે તે તમામના મહત્વના હોદ્દાઓ માટેની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। 3 દિવસ આજથી આ બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચાલવાની છે। સવારે 10:30 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થઈ છે। અત્યારે પણ જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે તમામ જે ગતિવિધિઓ છે તે જોવા મળી રહી છે, હલચલ છે તે જોવા મળી રહી છે, કારણ કે મુખ્યમંત્રી, તેમની સાથે પ્રદેશ પ્રમુખ અને તેમની સાથે ચૂંટણી સમિતિની તમામ જે સભ્યો છે તે પણ અહીંયા હાલ જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે બેઠક છે તે બેઠક અત્યારે ચાલી રહી છે। સાથે સાથે જે 15 જેટલી જે મનપા છે તેની સાથે 84 જેટલી નગરપાલિકા, જિલ્લા પંચાયત આ તમામના જે પ્રમુખો છે 5 મહત્વના હોદ્દાઓ છે તે 5 મહત્વના હોદ્દાઓના હોદ્દેદારોની નિમવાની જે હાલ જે કવાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે। 260 જેટલી તાલુકા પંચાયતો જે છે તે તાલુકા પંચાયતમાં કોને પ્રમુખ બનાવવા તે માટે પણ જે નામોની જે ચર્ચા છે તે કરવામાં આવશે। જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તે સેન્સ પ્રક્રિયામાં જે 3 નિરીક્ષકો દ્વારા 3 નામોની જે પેનલ છે તે પેનલ બનાવવામાં આવી હતી અને તે નામોની પેનલ છે તે અહીંયા જે પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવી હતી અને હવે આજે જે પાર્લામેન્ટરી બોર્ડમાં 3 દિવસ સુધી જે આ તમામ જે પેનલ છે તે જે નામો અહીંયા આવ્યા છે તે નામો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। કોઈ પણ નામ જાહેર થયા બાદ કોઈ પણ જગ્યાએ જે કલેશ કે વિવાદ ઉભો ન થાય તે માટે પણ જે તમામ જે ચર્ચાઓ કર્યા બાદ જે અંતિમ મહોર છે તે મારવામાં આવશે। સાથે પ્રદેશની સાથે કેન્દ્રીય નેતૃત્વનું પણ જે તમામ જે નામો ઉપર જે પરામર્શ છે તે કરવામાં આવશે। જે નામો આવ્યા છે પ્રદેશમાંથી તેની ઉપર જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે। અત્યારે પણ જે નેતાઓ છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈ રહ્યા છે। થોડી વારમાં જે રાજ્યપાલ છે તેઓ પણ અહીંયા પહોંચે તેવી પણ શક્યતા છે, કારણ કે
અત્યારે જે સવારથી આ બેઠક છે તે બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં પહેલા તો જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખોના નામની ચર્ચા કરવામાં આવશે, ત્યારે આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે જે 15 જેટલી મનપા છે તેમાં જે મહત્વની જે મનપા છે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, આ 4 મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ ઉપર પર આવતીકાલે ચર્ચા છે તે થઈ શકે છે। ત્યારે અત્યારે તો જે આ 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલવાની છે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ જો જરૂર પડશે તો એકાદ દિવસ જે આ બેઠક છે તે પણ લંબાવવામાં આવી શકે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ વાદ વિવાદ ન સર્જાય તે માટે થઈને બેઠકમાં તમામ પાસાઓ તપાસવામાં આવશે। જે નામની પેનલ અહીંયા મોકલવામાં આવી છે તે નામો ઉપર જે અંતિમ નિર્ણય છે તે લેવામાં આવશે। જે 10:30 વાગ્યાથી આ બેઠકની અત્યારે તો શરૂઆત થઈ ચૂકી છે। બેઠકનો આજે પહેલો દિવસ છે, પરંતુ ગુજરાતમાં કુલ 393 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાં ચૂંટણી યોજાઈ હતી અને આ તમામ 393 સંસ્થાઓ ઉપર જે મહત્વના હોદ્દા છે ત્યાં કોને નીમવા, કઈ લોબીના માણસને નીમવા, કારણ કે જે 3 પેનલ ફિક્સ થયા છે તેમાં પણ જે અનેક નેતાઓએ, અનેક ધારાસભ્યોએ પોતાનું લોબિંગ છે તે એવી ચોટીનું જોર છે તે પણ લગાવવામાં આવ્યું હતું કે પોતાના નજીકના માણસને મહત્વનો હોદ્દો મળે તે માટેની જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠકની શરૂઆત આજથી થઈ છે તેમાં પણ જે ધારાસભ્યો છે તે પોતાના વર્ચસ્વ ધરાવતા પોતાનો જે માનીતો વ્યક્તિ હશે તેને મહત્વના હોદ્દા મળે। મનપાની જો વાત કરવામાં આવે તો મનપામાં જે 5 જેટલા જે મહત્વના હોદ્દા છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 જે મહત્વના હોદ્દાઓ છે તે મનપામાં મહત્વના ગણાય છે। ત્યારે આ 5 મહત્વના હોદ્દામાંથી સૌથી મહત્વના 2 હોદ્દા છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। આ બંને પદ ઉપર પર જે ધારાસભ્યો છે તે પોતાના માનીતા હોદ્દેદારને નીમવા માટેની જે કવાયત છે તે આ 3 દિવસમાં કરશે। જ્યારે જિલ્લાઓમાંથી જે પેનલો મોકલવામાં આવી છે, 3 વ્યક્તિઓના જે નામની પેનલ અહીંયા મોકલવામાં આવી છે તે અંગે પણ જે તપાસ કરવામાં આવશે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે અત્યારે જે ઓબીસી અનામત પુરુષ માટે જે મેયરનું પદ છે તે રાખવામાં આવ્યું છે, ત્યારે તેમાં જે સૌથી મોખરે નામ જે ચાલી રહ્યું છે તે હિતેશ બારટનું નામ છે, કારણ કે તેઓ અમિત શાહના પણ ખૂબ જ નજીકના ગણાય છે। ત્યારે તેમના નામ ઉપર પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે। તેમની સાથે હિતેશ બારટની સાથે જસુ ઠાકોર, રાજુ ઠાકોર, ધરમસિંહ દેસાઈ, આ 3ના નામ છે તે પણ ચાલી રહ્યા છે, એટલે કે તમામ નામો ઉપર જે ચર્ચા છે તે કરવામાં આવશે। અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રાજ્યના જે રાજ્યપાલ છે તેમનો કાફલો છે તે અહીંયા રાજભવન ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચ્યો છે। રાજ્યપાલ છે તે ઉપર આ બેઠકમાં પહોંચી શકે છે અને તેઓ પણ જે પોતાના જે વિચારો છે તે રજૂ કરશે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે અત્યારે રાજ્યપાલ છે તેઓ એકાએક અહીંયા જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠક ચાલી રહી છે તે બેઠકમાં જે રાજ્યપાલનો જે કાફલો છે તે પહોંચ્યો છે। રાજ્યપાલ ખુદ આ બેઠકની અંદર પહોંચ્યા છે, ત્યારે સવારથી જે મુખ્યમંત્રી અને તેમની સાથે જે પ્રદેશ પ્રમુખ અને તેમની સાથે નાયબ મુખ્યમંત્રી અને તમામ જે ચૂંટણી સંકલન સમિતિના જે તમામ જે નેતાઓ છે તેમણે પણ વહેલી સવારથી જ, એટલે કે જ્યારથી 10:30 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થઈ ત્યારથી તમામ જે નેતાઓ છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે। સાંજ સુધી આ બેઠક ચાલવાની છે, ત્યારે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ પર આ બેઠક છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે ચાલવાની છે। આવતીકાલે જે મનપાના જે મહત્વના હોદ્દેદારો છે તેમના નામની ચર્ચા કરવામાં આવશે। આજે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે પ્રમુખોના નામની જે પેનલ આવી છે તેમના નામ ઉપર જે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે બેઠકની પૂર્ણાહુતિ થશે ત્યારબાદ જે એક બાદ એક તબક્કાવાર જે તમામ તાલુકા પંચાયતના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે, જિલ્લા પંચાયતના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે, નગરપાલિકાના પ્રમુખની નામની
કિંજલ. જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ જે 15 જેટલી મનપા છે તેના મહત્વના 5 હોદ્દેદારોના નામોની પણ જે જાહેરાત છે તે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ કરવામાં આવશે અને જેમાં કેન્દ્રીય નેતૃત્વ જે નામ ફાઇનલ કરશે તે નામ ઉપર અંતિમ મહોર છે તે લગાવવામાં આવશે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજથી 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.